સ્ટડી ફિટ વિથ મૌલિક ચૌધરીમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. સફળતાના બે સૌથી મોટા રહસ્યો કયા છે ખબર છે? આપણી આદતો અને આપણો સમય. આજે આપણે સમજીશું કે આ બે પાવરફુલ વસ્તુઓને ભેગી કરીને કેવી રીતે ઓછા સમયમાં વધુ સારા પરિણામ મેળવી શકાય છે. આ માટે આપણે બે જબરદસ્ત પુસ્તકોના બેસ્ટ આઈડિયાઝને જોવાના છીએ. આ એ સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. ટાઈમ તો બધા પાસે સરખો જ છે, દિવસના 24 કલાક. તો પછી અમુક લોકો બીજાઓ કરતાં અનેક ગણું વધારે કેવી રીતે મેળવી લે છે? જવાબ શું છે? ખાલી વધુ મહેનત? ના, જવાબ છે સ્માર્ટ વર્ક. તો ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો સમજીશું 24 કલાકનો પડકાર શું છે. પછી જોઈશું કે નાની આદતોમાં કેટલી મોટી તાકાત છુપાયેલી છે. એ પછી સમયને આપણા માટે કેવી રીતે કામે લગાડવો એ જાણીશું. અને છેલ્લે આદતો અને સમય ભેગા મળીને કેવી રીતે કમાલ કરે છે એના પર વાત કરીશું. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. આપણી સફળતાનો આખો ખેલ એના પર છે કે આપણે આપણા 24 કલાક વાપરીએ છીએ કેવી રીતે. આપણે મોટાભાગે શું કરીએ છીએ? મોટા ગોલ્સ બનાવીએ છીએ અને એની પાછળ દોડીએ છીએ. પણ શું એ જ સાચો રસ્તો છે? કદાચ નહીં. જરા અહીં જુઓ. સફળતાના બે રસ્તા બતાવ્યા છે. ડાબી બાજુ છે આપણો સામાન્ય રસ્તો. મોટા ગોલ્સ. બસ મોટિવેશનના જોશમાં શરૂ તો કરી દઈએ, પણ પછી શું થાય છે? જોશ ઠંડો પડી જાય છે અને બધું ત્યાં જ અટકી જાય છે. હવે જમણી બાજુ જુઓ. આ છે સ્માર્ટ રસ્તો. અહીંયા મોટા કૂદકા નથી, પણ નાના રોજિંદા પગલાં છે. નાની પણ સતત ચાલતી આદતો. આ જે અભિગમ છે જે લાંબા ગાળે ખરેખર કામ કરે છે અને મોટા પરિણામો લાવે છે. તો સવાલ એ છે કે આ નાની આદતોમાં આટલી બધી તાકાત ક્યાંથી આવે છે? આ સમજવા માટે આપણે એક એવી બુકની મદદ લઈશું જેણે ખરેખર લાખો લોકોની જિંદગી બદલી નાખી છે. અને એ બુક છે જેમ્સ ક્લિયરની એટોમિક હેબિટ્સ. આ બુક એકદમ સાદી પણ ખૂબ જ પાવરફુલ વાત કહે છે. સફળતા કોઈ એક દિવસનો ચમત્કાર નથી, એ તો રોજની નાની આદતોનું પરિણામ છે. અને આ બુક આપણને આદતો બનાવવાની પાછળનું આખું સાયન્સ સમજાવે છે. જુઓ, આદત બનાવવી એ કોઈ જાદુ નથી. એ એક સ્કિલ છે જે કોઈ પણ શીખી શકે છે. આપણે એક એવી સિસ્ટમ બનાવી શકીએ છીએ કે જેમાં સારી આદતો પાળવી એકદમ સહેલી અને મજેદાર લાગે, અને ખરાબ આદતો આપોઆપ છૂટતી જાય કારણ કે એ મુશ્કેલ બની જાય છે. આ બુકનો સૌથી મોટો આઈડિયા શું છે ખબર છે? રોજ ફક્ત 1% વધુ સારું કરો. ફક્ત 1%. દેખાવમાં નાનું લાગે, પણ વર્ષના અંતે એ અમૂળ મોટો ફરક પાડે છે. એટલે કે ગોલ કે રિઝલ્ટ પાછળ ભાગવાને બદલે પ્રોસેસ પર, એટલે કે તમારી સિસ્ટમ પર ફોકસ કરો. જો સિસ્ટમ બરાબર હશે તો રિઝલ્ટ તો આવવાના જ છે. ઓકે, તો આદતો બનાવવાની વાત તો સમજાઈ ગઈ, પણ એક મોટો સવાલ: આ બધી આદતો માટે ટાઈમ ક્યાંથી કાઢવો? અને અહીં જ આપણો બીજો હીરો એન્ટ્રી લે છે, ટાઈમ મેનેજમેન્ટ. ચાલો હવે એના પર વાત કરીએ. અને આ માટે આપણે મદદ લઈશું ડૉક્ટર સુધીર દીક્ષિતના પુસ્તક ટાઈમ મેનેજમેન્ટની. આ બુક સમજાવે છે કે ટાઈમ મેનેજમેન્ટ એટલે ખાલી ટુ ડુ લિસ્ટ બનાવવું એવું નથી. એનાથી ઘણું વધારે છે. એ છે આપણા સમયનો બેસ્ટ ઉપયોગ કેવી રીતે કરવો, એની કળા. પ્રોડક્ટિવિટીનો મતલબ આખો દિવસ વ્યસ્ત દેખાવું એ નથી, પણ ખરેખર જે જરૂરી છે એ કામ પૂરું કરવું એ છે. આ બુક આપણને એ જ શીખવે છે. ઓછા સમયમાં વધુ કામ કેવી રીતે કરવું, શું જરૂરી છે અને શું નથી એનો ભેદ પારખવામાં મદદ કરે છે. અને જુઓ, આપણે ફરી પાછા એ જ સવાલ પર આવી ગયા જેની સાથે આપણે આખી વાત શરૂ કરી હતી. સફળ લોકો પાસે કંઈ આપણા કરતાં વધુ કલાક નથી હોતા. એ લોકો બસ પોતાના સમયનો આપણા કરતાં વધુ સારો ઉપયોગ કરે છે. અને કેવી રીતે? એ બધા રહસ્યો આ પુસ્તકમાં છે. ઓકે, તો હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ. જ્યારે આપણે એટોમિક હેબિટ્સની તાકાતને ટાઈમ મેનેજમેન્ટની સ્કિલ્સ સાથે જોડી દઈએ ત્યારે શું થાય? ત્યારે એક જાદુ થાય છે. એક એવો તાલમેલ બને છે જે સફળતાને ખેંચી લાવે છે. આને એકદમ સિમ્પલ રીતે સમજીએ. આદતો આપણને કહે છે કે કેવી રીતે કામ કરવું, અને ટાઈમ મેનેજમેન્ટ આપણને કહે છે કે ક્યારે કામ કરવું. એક વગર બીજું અધૂરું છે. બંને સાથે મળીને જબરદસ્ત પરિણામ આપે છે. આ આદત સમયનું ચક્ર જુઓ, કેટલું પાવરફુલ છે. જ્યારે તમે ટાઈમ મેનેજ કરવાનું શીખો છો ત્યારે તમને નવી આદતો બનાવવા માટે ખાલી સમય મળે છે. એ સારી આદતો તમારી પ્રોડક્ટિવિટીને ઓટોમેટિક બનાવી દે છે. તમારે વિચારવું નથી પડતું. અને જ્યારે શિસ્ત આદત બની જાય ત્યારે બધું કેટલું સહેલું થઈ જાય છે.
એક સારું ટાઈમટેબલ તમને ખોટા ડિસ્ટ્રેક્શન્સથી બચાવે છે અને આ બધું મળીને એક એવું મોમેન્ટમ બનાવે છે જેને કોઈ રોકી શકતું નથી. આ એક પોઝિટિવ સર્કલ છે જે તમને સતત આગળ ને આગળ લઈ જાય છે. તો ચાલો, આ બધી ચર્ચા પછી હવે એક સવાલ. બધું એકસાથે બદલાવાની જરૂર નથી. જરા વિચારો, એવી કઈ ફક્ત એક નાની આદત છે જે આજથી જ શરૂ કરી શકાય, જેનાથી સમય પર આપણો કંટ્રોલ પાછો આવે, ભલે એ માત્ર 5 મિનિટની જ કેમ ન હોય. યાદ રાખજો, મોટામાં મોટા બદલાવની શરૂઆત હંમેશા એક નાના પગલાંથી જ થાય છે. તો એ પહેલું પગલું કયું હશે?